જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે જે સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ, જેને આપણે નામ આપ્યું છે પરીક્ષા પ્રહાર. જો યુટ્યુબ ઉપર કન્ટેન્ટની ભરમાર છે, પણ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ કેવો અને કેટલો? તો તમારા સુધી પ્રમુખ એકેડમી એવો કન્ટેન્ટ પહોંચાડી રહ્યું છે કે જ્યાંથી હંમેશને માટે સવાલો પૂછાતા હોય. આપણે એક બીજી પણ સિરીઝ છે સવાલ તો હોય જ, કે જેમાં આપણે હોલિસ્ટિક કોઈ મુદ્દો કવર કરીએ છીએ. અને આ એક એવી સિરીઝ કે જેમાં આપણે એમસીક્યુ સોલ્વ કરશું, પણ એની આજુબાજુના દરેક પાસાઓને આવરી લેશું. તો તમે આટલું કામ કરી લેશો. જો ઘણી વખત હજારો લાખો રૂપિયાની ફી ખર્ચ કરવા છતાં પણ સારો કન્ટેન્ટ નથી મળતો હોતો, તો એ તમને યુટ્યુબમાંથી વિના મૂલ્યે મળે છે. તો તમારે એની એક નાની એવી કિંમત ચૂકવવાની થાય તો એક લાઇક અને શેર કરવાનું હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હોય, અને એ પણ તમારા ફાયદા માટે છે. અમને ચોક્કસ વધુ લાઇક હશે અને તમે શેર કરશો, વ્યૂ વધારે મળશે, તો અમને મોટિવેશન મળશે કે નહીં, અમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ. તો તમારો વધારે સમય ન લેતા તમને ગમે તો જ લાઇક કરવાની, બરાબર? તમને એમ લાગે કે નહીં, કંઈક નવું જાણવા મળ્યું તો જ, રાઈટ? તો આપણે જોઈએ પરીક્ષા પ્રહારનો લેક્ચર નંબર 2, કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા? જો તમે આની પહેલાનો લેક્ચર જોયો હશે તો એમાં મેં તમને કોંગ્રેસના 4 અધિવેશનો ભણાવેલા છે કે ક્યાં ક્યાં યોજાયેલા, અને એમાં આ સવાલનો જવાબ આવી જાય. છતાં પણ ન જોઈએ તો આપણે બીજી વાર જોઈ લઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા? સાચો જવાબ છે વ્યોમેશચંદ્ર બેનર્જી, WC બેનર્જી. જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના આપણે બધાને સાલ ખબર હોવી જોઈએ, અનેક વખત પરીક્ષાની અંદર પૂછાયેલી છે, એ સાલ 1885. કઈ જગ્યાએ? તો કે બોમ્બે ખાતે. અને WC બેનર્જી એના અધ્યક્ષ. આ પહેલા અધિવેશનમાં 72 જેટલા સભ્યોએ ભાગ લીધેલો, અને આ ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં પણ કરેલી છે. પછી બીજું અધિવેશન ક્યાં? મેં તમને કીધું હતું બોમ્બેથી ફ્લાઇટ લઈને તમારે ક્યાં આવી જવાનું? ખેલકત્તા એટલે કે કોલકાતા. તો બીજું અધિવેશન ત્યાં. એના અધ્યક્ષ કોણ હતા? તો કે દાદાભાઈ નવરોજી. તો સેકન્ડ સેશન, આ ફર્સ્ટ સેશન. તો દાદાભાઈ નવરોજી, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા જેને આપણે કહીએ છીએ, આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. એ પહેલા પારસી અધ્યક્ષ છે, તો એ વાત. અને પછી ત્રીજું અધિવેશન તમારે ફ્લાઇટ લઈને ક્યાં આવી જવાનું? મદ્રાસ, ચેન્નઈ. તો એના અધ્યક્ષ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. તો પહેલું અધિવેશન WC બેનર્જી, બીજું અધિવેશન દાદાભાઈ નવરોજી, ત્રીજું અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જી, સોરી, ત્રીજું અધિવેશન બદરુદ્દીન તૈયબજી. અને આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના જે 85ની સાલમાં થઈ, એ સ્થાપના કરનાર વ્યક્તિનું નામ છે એઓ હ્યુમ, એલન ઓક્ટિવિયમ હ્યુમ, કે જે ભારતની અંદર ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં કલેક્ટર તરીકે પણ એમણે સેવા આપેલી, એઓ હ્યુમે. અને એમણે 1985માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી, અને એ સમયે ભારતનો વાઇસરોય તરીકે હતા લોર્ડ ડફરીન. આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાય, ખ્યાલ આવશે. ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ ડફરીન. બધાને એટલું ક્લિયર થાય છે ભાઈ? જો આ દરેક એવા સવાલો પૂછાય છે. મેં તમને ચોથું અધિવેશન પણ આની અગાઉના લેક્ચરમાં કહેલું છે, એના અધ્યક્ષ પણ કહેલા છે. ચોથું અધિવેશન અહીંયાથી તમારે ઉયું જવાનું પ્રયાગરાજ, અને ત્યારે જ્યોર્જ યુલ એમણે આ અધિવેશનની અધ્યક્ષતા કરેલી, પ્રથમ યુરોપિયન વ્યક્તિ. તો ચારેય અધિવેશન યાદ રહી ગયા તમને? જો અહીંયા તમે ગુજરાતીનો ચોકડો જ બને છે, આમ જોવો ને એટલે ગુજરાતીનો ચોકડો, જો અહીંથી આમ આમ આવી કંઈક આકૃતિ બને છે. ભૂલાય? ક્યારેય ન ભૂલાય. એટલે તમને કહીએ છીએ ભાઈ, અહીંયા આપણે એવો કન્ટેન્ટ ભણવાનો છે જે પરીક્ષા લક્ષી છે, એટલી સરળ વેમાં લઈ જવાના છે કે તમને યાદ રહેશે. કહાનીઓ આપણે જોવાની છે. ક્લિયર? ચાલો, સવાલ નંબર 2. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આ વિધાન કોનું છે? લોકમાન્ય, કે જેને ખરેખર લોકોએ પોતાના માનીતા માન્યા હતા, એટલે જ એના નામની આગળ લાગે છે લોકમાન્ય બાલ ગંગાધર તિલક. સ્વરાજ આને કહેવાય કે ભાઈ નહીં, અમારો જન્મસિદ્ધ અધિકાર છે, અમારે સંસ્થાનિક સ્વરાજ નથી જોતું. ભારતનો વિકાસ તો જ શક્ય બનશે જો ભારતીય લોકોના હાથમાં સત્તા હશે, ભારતીય લોકોના હાથમાં શાસન હશે. આવું કોનું માનવું હતું? બાલ ગંગાધર તિલકનું. તમને ખ્યાલ છે કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા પડ્યા હતા 1907માં સુરત અધિવેશનમાં.
અને ત્યારે એક પક્ષ જે મવાળવાદી પક્ષ હતો કે જે શાંતિપૂર્ણ વિરોધમાં માનનારો હતો, અને એક પક્ષ કે જે બહુ ઉગ્ર વિરોધમાં માનનારો હતો, જેને આપણે જહાલવાદી પક્ષ કહીએ છીએ, જુનૂની જહાલવાદી. એના ત્રણ મુખ્ય નેતાઓ લાલ, બાલ અને પાલ. લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. બરાબર. તો બાલ ગંગાધર તિલકનું આ વિધાન. બાલ ગંગાધર તિલકે મરાઠા અને કેસરી એના સમાચાર પત્રોની અંદર અંગ્રેજોનો ખૂબ વિરોધ વગેરે કર્યો. અને વેલેન્ટાઇન શિરોલ નામના રાઇટરે તો એમને ભારતીય અશાંતિના જનક કહેલા છે. આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાય. ભારતીય અશાંતિના જનક એવી રીતે પણ એમને બોલાવેલા છે, એવી રીતે એમને ઉપનામ આપેલું છે. એમના સમાચાર પત્રની અંદર એમણે જે લેખ લખ્યા એટલે અંગ્રેજોની ધરપકડ કરી અને 1908માં એમને માંડલેની જેલમાં મોકલી દેવામાં આવ્યા, બર્મા. અને ત્યાં એમણે એક પુસ્તક પણ લખ્યું, જે પુસ્તકનું નામ છે ગીતા રહસ્ય. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. એમણે લોકોને એક કરવા માટે, એકતા લાવવા માટે શિવાજી મહારાજની જયંતિ ઉજવવાની શરૂઆત કરેલી છે. ખ્યાલ આવે છે? તો લોકમાન્ય તિલક હોમ રૂલ લીગ, હોમ રૂલ ચળવળ પણ એમણે 1916માં શરૂ કરી હતી, એની બેસન્ટ સાથે મળીને. તો ઘણી બધી બાબતો છે જ્યાંથી આ બધા પરીક્ષાની અંદર સવાલ. ગણેશ ચતુર્થી આજે બહુ આપણે સારી રીતે ઉજવીએ છીએ. તો ગણેશ ચતુર્થી અને શિવાજી મહારાજની જયંતિ ઉજવવાનું કામ એ બંને શરૂઆત કરનાર વ્યક્તિ કોણ છે? લોકમાન્ય તિલક. આ બધામાંથી સવાલો બને છે. ત્યાર પછી કાકોરી ટ્રેન એક્શન કયા વર્ષમાં થયું હતું? આના માટે એક શબ્દ હતો કાકોરી ટ્રેન ષડયંત્ર. પરંતુ યુપી ગવર્મેન્ટે એનો ફેરફાર કરીને શું કીધું કે ભાઈ કાકોરી ટ્રેન એક્શન એ કોઈ ષડયંત્ર નથી. આ ઘટના ક્યારે થયેલી? તો કે 9મી ઓગસ્ટ 1925ના રોજ આ ઘટના થયેલી. હવે ઘટના કેવી હતી? તમને ખ્યાલ હશે કે એક ભારતીય યુવાઓનું એક સંગઠન કે જેમાં રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિરી, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, આ બધા વ્યક્તિઓ જોડાયેલા હતા. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન, HSRA. એમને સંગઠન ચલાવવા માટે પૈસાની જરૂર હતી, નાણાંની જરૂર હતી. એટલે એમણે ખાસ સરકારી નાણું લૂંટવાનું વિચાર્યું. ભાઈ એની પાસે, સરકાર પાસે જે પૈસા એ આપણા જ પરસેવાના છે, આપણી જ મહેનતના છે, આપણે એ લૂંટીએ. તો એક ટ્રેન જે શાહજહાંપુરથી લખનઉ જઈ રહી હતી. શાહજહાંપુરથી ક્યાં? અહીંયા લખનઉ. તો અહીંયા લખનઉની નજીક એક અહીંયા સ્ટેશન છે જેનું નામ છે કાકોરી. તો ત્યાં 8 ડાઉન નામની ટ્રેન એને સાંકળ ખેંચીને ઊભી રાખવામાં આવી અને એમાં રહેલી ધન સંપત્તિ લૂંટવામાં આવી. એટલે આ આખી ઘટનાને કહેવામાં આવે છે કાકોરી ષડયંત્ર, પણ હવે એનું નામ બદલીને કરી નાખવામાં આવ્યું કાકોરી ટ્રેન એક્શન. હેતુ સરકારી ખજાનો લૂંટવો. પછી જેવી આ ઘટના થઈ એટલે સરકારે એના ચક્રો ગતિમાન કર્યા અને બધા લોકોની ધરપકડ કરવાની શરૂ કરી. અને પછી આ ઘટના સાથે સંબંધિત કેટલાક વ્યક્તિઓને એમણે ફાંસી પણ આપી. એ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. એમાં ફાંસી મેળવનાર વ્યક્તિઓ રામપ્રસાદ બિસ્મિલ, પછી રોશન સિંઘ, રાજેન્દ્ર લાહિડી, અને ચોથું અશફાક ઉલ્લા ખાન. આ ચારેય લોકોને ફાંસી આપવામાં આવેલી, પણ એક વ્યક્તિ અહીંથી ભાગી છૂટવામાં સફળ રહેલા. આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. અને એ વ્યક્તિ એટલે કોણ? ચંદ્રશેખર આઝાદ. ખ્યાલ આવે છે તમને બધાને? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ. ત્યાર પછી આપણે જોઈએ રામપ્રસાદ બિસ્મિલ, એક મને અત્યારે કવિતા પણ યાદ આવે છે कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. वक्त आने पे बता देंगे तुझे ए आसमां, अभी से क्या बताए क्या हमारे दिल में है. બરાબર. તો આ ખાસ બહુ મહત્વનો સવાલ છે આપણા માટે. ત્યાર પછી આપણે જોઈએ
હિન્દ છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942માં શરૂ કરવામાં આવેલું બહુ મહત્વનું આંદોલન. અને આ સમયે ગાંધીજીએ કહેલું કે કરેંગે યા મરેંગે. અને ગાંધીજીએ એ સમયે એવું પણ કહેલું કે ભાઈ મારી આ જીવનની અંતિમ લડાઈ છે, આઝાદી માટેની આ અંતિમ લડાઈ છે. હિન્દ છોડો આંદોલન 8મી અને 9મી ઓગસ્ટ 1942 બધા નેતાઓની ધરપકડ કરીને એને અલગ અલગ જગ્યાએ મોકલી આપવામાં આવ્યા હતા અને લાખો લોકોની ધરપકડ થઈ હતી. અને પછી આંદોલન સ્વયંભૂ બની ગયું હતું. ખ્યાલ આવે છે? ગાંધીજીની ધરપકડ કરીને એમને આગા ખાન પેલેસની અંદર રાખવામાં આવેલા હતા. એમની સાથે મહાદેવભાઈ દેસાઈ, પછી કસ્તુરબા, બીજા અન્ય કેટલાક લોકો એ બધા ત્યાં હતા. તો ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, આ ઘટના પાછળ કઈ ઘટના જવાબદાર? તો કે આ સમયગાળો છે બીજા વિશ્વયુદ્ધનો. એવો ડર હતો કે ભાઈ જાપાન ભારત ઉપર હુમલો કરશે. કેમ? તો કે ભારતની અંદર બ્રિટિશરોનું શાસન અને જાપાનને બ્રિટનને વેર હતું. તો જ્યાં જ્યાં બ્રિટિશરો હોય ત્યાં જાપાન હુમલો કરે અને જાપાન તાકાતવર પણ હતું. એટલે આપણા અહીંના સ્થાનિક લોકોએ, સ્થાનિક નેતાઓએ અંગ્રેજોને કહ્યું કે તમે કોઈ પણ ભોગે ભારતને ઈશ્વરના હવાલે છોડીને તમે જતા રહ્યો, અન્યથા જાપાન ભારત ઉપર હુમલો કરશે. અને બસ આ જ ઘટનાના કારણે એક આંદોલન થયેલું, જેને આપણે હિન્દ છોડો આંદોલન, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ તરીકે ઓળખીએ છીએ. 8મી ઓગસ્ટની રાત અને ત્યારે જ બધા નેતાઓની ધરપકડ કરવામાં આવી અને પછી આંદોલન હિંસક પણ બન્યું હતું. ખ્યાલ આવે છે? બહુ મહત્વનો મુદ્દો છે. અનેક વખત સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવેલી હતી? માઉન્ટ બેટન યોજના કે જેના થકી, આ યોજના થકી આપણે આઝાદી મળી આપણને, બરાબર, હિન્દ સ્વતંત્રતા ધારો પસાર થયો. તો આ યોજના ક્યારે રજૂ કરવામાં આવેલી? તો કે 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટન યોજના રજૂ કરીને કે હા, હવે ભારત પાસે કોઈ વિકલ્પ નથી ભાગલા સિવાય. તમે અડધી રાત્રે આઝાદી પુસ્તક વાંચશો તો તમને ઘણા બધા એવા પહેલુઓ જાણવા મળશે કે જે કદાચ અજાણ્યા હોય, કદાચ નહીં પણ 100% અજાણ્યા હોય, કે કઈ રીતે આખા ભાગલાઓ થયા હતા. ખ્યાલ આવે છે? ભારત પાકિસ્તાનના ભાગલા જ્યારે પડ્યા ત્યારે સરહદ નક્કી કરવા માટે પણ એક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવેલું અને કામ એને સોંપવામાં આવેલું, સિરિલ રેડક્લિફ નામના વ્યક્તિ. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો. 40,000 રૂપિયાની એને અમાઉન્ટ મળવાની હતી ભારતની સરહદ બનાવવા માટે. એ વ્યક્તિને ભારતના ભાગલાનું કામ સોંપવામાં આવ્યું જેને કોઈ ભારત જોયું જ નહોતું. સિરિલ રેડક્લિફ, બરાબર, સિરિલ રેડક્લિફ. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો. જો નાની નાની બાબતો છે, તમને ઘણા બધા ફેક્ટ જોવા મળશે પરીક્ષાલક્ષી જ્યાંથી પૂછાય સવાલો. અને આખરે આ 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટન યોજના અને પછી જુલાઈની અંદર એક્ટ પસાર થયો. 15મી ઓગસ્ટના રોજ આપણે 1947ના રોજ ભારત આઝાદ થયું. અને રાત્રે 14 ઓગસ્ટની રાતે, આખી તમને કહાની ખબર જ હશે કે 14 ઓગસ્ટની રાત્રે આપણા સંસદ ભવનની અંદર જે મુખ્ય હોલ હતો ત્યાં આખી આ બધી પ્રક્રિયાઓ થઈને ભારતના હાથમાં પહેલા પાકિસ્તાનને સત્તા સોંપવામાં આવી. એ 14 તારીખની રાત હતી, 14 તારીખની રાત્રે. એટલે પાકિસ્તાન પોતાનો આઝાદી દિવસ 14 તારીખે ઉજવે છે. ભારતને જ્યારે સત્તા હસ્તાંતરણ થયું એ 12 વાગ્યા પછીનો સમય, 14 તારીખની જ રાત, પણ 12 વાગી ગયા એટલે તારીખ બદલાઈ ગઈ, 15 તારીખ થઈ ગઈ. એટલે ભારત આપણા આઝાદ દિવસ ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? 15મી ઓગસ્ટ. અને એ સભા હોલની અંદર ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એક ભાષણ પણ આપેલું, જેને ટ્રસ્ટી વિથ ડેસ્ટિની કહેવામાં આવે. એમણે કીધું કે જ્યારે આખું વિશ્વ ઊંઘી રહ્યું છે ત્યારે ભારત એક નવી ઉર્જાના ઉમંગ સાથે જાગી રહ્યું છે અને એક નવા સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, બરાબર. અને બીજે દિવસે સવારે 8 વાગે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ત્યાંથી યુનિયન જેક ઉતારી લેવામાં આવ્યો અને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અને એટલે એ આજની તારીખે પણ ભારતના વડાપ્રધાન લાલ કિલ્લેથી રાષ્ટ્રધ્વજ ફરકાવે 15મી ઓગસ્ટના રોજ. અને જ્યારે આપણે 26મી જાન્યુઆરી કે જ્યારે આપણું બંધારણ લાગુ પડ્યું ત્યારે આપણે ત્યાં રાજપથ એટલે કે કર્તવ્ય પથ ઉપર આપણે પરેડ જોતા હોઈએ છીએ. બંને અલગ અલગ બાબતો છે, એ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? ત્યાર પછી સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સીધો સાદો સરળ જવાબ, સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી. અને માહિતી અને પ્રસારણ મંત્રાલય પણ એમને સોંપવામાં આવેલું. આ સવાલ પણ પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ત્યારબાદ આઝાદીન ફૌજના સૈનિકો પર લાલ કિલ્લાનો કેસ કયા વર્ષમાં ચાલ્યો હતો? 1945. અહીંયા જવાબ આવશે આપણો 1945માં આઝાદીન ફૌજ. હવે તમને આઝાદીન ફૌજ તમે ભણ્યા હશો, તમને ખ્યાલ હશે કે 1939 બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, 1945 બરાબર સુધી એ યુદ્ધ ચાલ્યું.
તો બ્રિટિશ સેનાની અંદર ઘણા બધા ભારતીય સૈનિકો હતા કે જે બ્રિટિશ સેના માટે કામ કરતા, પણ જાપાન દ્વારા એ સૈનિકોને પ્રિઝનર ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી બનાવી લેવામાં આવ્યા. અને આ બધા યુદ્ધ કેદીઓ જાપાન પાસે હતા. એટલે એ જાપાનની જેલમાં રહેલા ભારતીય લોકોએ એકઠા થઈને, ભારતીય સૈનિકો એકઠા થઈને એક નવી સેના બનાવી. આઝાદીની ફૌજમાં બધા સૈનિકો હતા. અને પછી કોની સામે લડ્યા? એ પાછા અંગ્રેજો સામે લડ્યા. એટલે પહેલા અંગ્રેજ સેનામાં કામ કરતા હતા, એમની ધરપકડ જાપાનની સેનાએ કરી પ્રિઝનર ઓફ વોર તરીકે. એટલે પછી આઝાદીની ફૌજમાં જોડાણા અને આઝાદીની ફૌજ વતી એ બ્રિટિશ સેના સામે લડ્યા, બ્રિટિશ ભારતીય સેના સામે. એટલે 3 ખાસ એવા સૈનિકોની ધરપકડ થઈ અને એમના ઉપર દેશદ્રોહનો ગુનો લાગુ કરવામાં આવ્યો હતો અને એમને લાલ કિલ્લામાં રાખવામાં આવ્યા હતા. સમય મળે તો લાલ કિલ્લો તમે વિઝિટ કરજો, ત્યાં એ રૂમ આજની તારીખે પણ અવેલેબલ છે. જે હોલમાં એમની ઉપર કેસ ચાલ્યો હતો એ ટેબલ ખુરશી હોલ પણ આજની તારીખે અવેલેબલ છે. બરાબર. તો 3 વ્યક્તિઓ કે જેમાં એક છે પીકે સહેગલ, પ્રેમકુમાર સહેગલ. અન્ય એક વ્યક્તિ ગુરબક્ષ સિંઘ ધિલ્લોન. પીકે સહેગલ, ગુરબક્ષસિંહ ધિલ્લોન અને હજી એક ત્રીજા પણ વ્યક્તિ જેનું નામ છે શાહ નવાઝ ખાન. આ ત્રણેય સૈનિકો પર દેશદ્રોહનો ગુનો લાગુ થયો અને એમને ઓલમોસ્ટ ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી. પણ આમના વતી કેસ લડવા માટે આખી એક વકીલોની ટીમ ઊભી કરવામાં આવી, જેને લીડ કરતા હતા ભુલાભાઈ દેસાઈ. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો. તો આ દરેક મુદ્દાઓ એવા છે જ્યાંથી સવાલો નીકળેલા છે. તો ભુલાભાઈ દેસાઈ સાથે જવાહરલાલ નહેરુ, તેજ બહાદુર સપ્રુ, આ બધા એવા વકીલો હતા કે જેમણે આમની પેરવી કરેલી, એટલે કે એમના વતી કેસ લડ્યા હતા. અને પછી એમને થોડીક સજા ઘટાડી અને દેશ નિકાલની સજા આપી, છતાંય લોકોએ વિરોધ કર્યો. પછી એમની સજામાં માફી આપવામાં આવેલી હતી. ખ્યાલ આવે છે તમને દરેકને? બધા જ સવાલો ખૂબ ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી આપણે જોઈએ કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું હતું? 1946માં કેબિનેટ મિશન ભારત આવ્યું. ભારતની અંદર એક સંઘ રચાવવો જોઈએ એ રીતે. ઉપરાંત પાકિસ્તાનની માંગણી એણે નકારી દીધેલી હતી. આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. પાકિસ્તાન અલગ પાકિસ્તાન નહીં, આ ચાલશે નહીં. માંગણી કોણે નકારી દીધેલી? કેબિનેટ મિશને નકારી દીધેલી હતી. અને એટલે કેબિનેટ મિશનના પ્રસ્તાવો જે છે એ પારિત થતા નથી. દરેકને ખ્યાલ આવ્યા મુદ્દો. ત્યાર પછી આપણે જોઈએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જેવો ભારત આઝાદ થયો, હિન્દ સ્વતંત્રતા ધારો પસાર થયો, એ સમયે ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન એ હતા ખરેખર વાઇસરોય. પણ જેવું ભારત આઝાદ થયો, હિન્દ સ્વતંત્રતા ધારો પસાર થયો, એટલે બ્રિટિશ તાજનું શાસન સમાપ્ત થયું. જો બ્રિટિશ તાજનું શાસન સમાપ્ત થાય તો વાઇસરોયનું પદ પણ સમાપ્ત થાય. એના બદલે જે પદ એ ગવર્નર જનરલનું પદ. અને એટલે આઝાદ ભારતના પહેલા ગવર્નર જનરલ કોણ? લોર્ડ માઉન્ટ બેટન. અને લોર્ડ માઉન્ટ બેટન પછી ચક્રવર્તી રાજગોપાલાચારીના પદ સોંપવામાં આવેલું, શ્રી રાજગોપાલાચારી, કે જે આઝાદ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ. અને પછી ભારતનું બંધારણ લાગુ પડ્યું એટલે આ પદ સમાપ્ત થયું અને આપણે પદ અસ્તિત્વમાં આવ્યું રાષ્ટ્રપતિ. કેવી કહાનીઓ છે બધી મજાની. તમે વ્યવસ્થિત સાંભળશો, મગજમાં બેઠાડી લેશો એટલે હંમેશા તમને યાદ રહી જશે અને કોઈ પણ સવાલ પૂછાય તમને આવડશે. ત્યાર પછી આપણે જોઈએ બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ. બરાબર. અને સવાલ તો હોય જ નહીં, આખી સિરીઝમાં આપણે આ સવાલ આખો ભણાવેલો છે. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ? રાજા રામ મોહન રાય, કે જેમણે 1828ના રોજ બ્રહ્મો સમાજની 28ની સાલમાં 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. આગળ જતા દેવેન્દ્રનાથ ટાગોર એમાં જોડાણા, કેશવચંદ્ર સેન પણ જોડાણા. અને કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે વૈચારિક મતભેદ થયા એટલે આ શાખાના બે ભાગલા પડ્યા. એક આદિ બ્રહ્મો સમાજ, જે જૂનો બ્રહ્મો સમાજ, જેને દેવેન્દ્રનાથ ટાગોર લીડ કરતા હતા, અને જે નવો બ્રહ્મો સમાજ બન્યો એને નામ મળ્યું ભારતીય બ્રહ્મો સમાજ, જેને કેશવચંદ્ર સેન લીડ કરતા હતા. અને સવાલ પૂછાયેલો છે ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે કેશવચંદ્ર સેન. અને એમાંથી પણ પાછો એક સાધારણ બ્રહ્મો સમાજ છૂટો પડ્યો,
કેશવચંદ્ર સેન એટલે કે ભારતીય બ્રહ્મો સમાજમાંથી. આ બધો જ કન્ટેન્ટ મેં અગાઉ ભણાવી દીધેલો છે. સવાલ તો હોય જ માં. પ્લેલિસ્ટ તમને આ ચેનલ પર મળી જશે. કન્ફર્મ છે? તો આઈ વિશ એન્ડ આઈ હોપ કે તમને ખૂબ મજા પડતી હશે. તો આવી રીતે તમારે જો કન્ટેન્ટ ખરેખર ભણવો હોય, તમારે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવી હોય તો એના માટે પ્રમુખ એકેડમી ઓફલાઈન પણ આપણા ક્લાસ ચાલે છે, ઓનલાઈન પણ છે. ઓનલાઈન ફીસ માત્ર 4700 રૂપિયા છે. બરાબર. ઓનલાઈન પ્લસ રેકોર્ડ, લાઈવ પ્લસ રેકોર્ડેડ, કે જેમાં તમને આન્સર રાઇટિંગ પણ કરાવશું. 4700 રૂપિયામાં તમને આન્સર રાઇટિંગ કરાવવામાં આવે. વિચારો તમે. અને એ પણ ક્વોલિટી કન્ટેન્ટ. તો તમે ડાઉનલોડ કરો પ્રમુખ એકેડમીની એપ્લિકેશન અને વિઝિટ કરો પ્રમુખ એકેડમીની વેબસાઇટ. અને તમે ગૂગલમાં પણ જોઈ શકો છો રિવ્યૂ વગેરે, ઇવન કેમ્પસ વગેરે પણ જોઈ શકો છો. ફરી પાછા નેક્સ્ટ સેશનમાં ભેગા થશું આપણી મહત્વની સિરીઝ પરીક્ષા પ્રહારમાં. ત્યાં સુધી જય હિન્દ.